તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આસ્થાની ડૂબકી લગાવી છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો મહાકુંભમાં, પ્રયાગરાજ મહાકુંભમાં અમિત શાહ આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે। 144 વર્ષ બાદ આ મહાકુંભનો જે સંયોગ બન્યો છે તેને લઈ અને અધિકારીઓ, પદાધિકારીઓ અને સેલિબ્રિટીઝ જે છે તે આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે। એક બાદ એક લોકો મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા સાથે જઈ રહ્યા છે। તો આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રયાગરાજ ખાતે છે અને તેઓ આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો પ્રયાગરાજમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 144 વર્ષનો આજે સંયોગ છે મહાકુંભનો તેને લઈ અને પ્રયાગરાજની મુલાકાતે પહોંચ્યા છે અને તેઓ સનાતન ધર્મના ઘરેણા સમાન જે મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે 144 વર્ષ બાદ ત્રિવેણી સંગમમાં પાવન સ્નાન કરી રહ્યા છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો મહાકુંભમાં અમિત શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રયાગરાજ પહોંચી ચૂક્યા છે। તેઓ સીએમ યોગી સાથે મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે। જૂના અખાડામાં સંતો મુનિઓ સાથે ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। શાહ લગભગ 5 કલાક સુધી મહાકુંભમાં રહેશે। તો આપ હાલ આ મહાકુંભના લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યાં આસ્થાની ડૂબકી લગાવી અને આગળ વધી રહ્યા છે। અમિત શાહે પાવન સ્નાન કર્યું છે। મહાકુંભ પહોંચતા પહેલા અમિત શાહે સોશિયલ મીડિયા પોસ્ટ પણ કરી હતી। તો ઝી 24 કલાક સાથે યોગી દેવનાથ બાપુ જોડાઈ ચૂક્યા છે। જી, ઝી 24 કલાકમાં આપનું સ્વાગત છે। ખાસ કરીને 144 વર્ષ બાદ આજે સંયોગ થયો છે, પાવન પર્વ આવ્યું છે, મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે, કેટલું મહત્વ છે અને ખાસ કરીને 144 વર્ષ બાદ આ એવો કયો સંયોગ બન્યો કે મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે? આ તો સનાતન ધર્મની પરંપરા છે। સનાતન ધર્મ પરંપરા વિશાળ છે અને સદીઓથી ચાલી આવી રહી છે અને ઈશ્વરની કૃપાથી આપણે બધા જોઈ રહ્યા સંજોગે મળ્યા છે કે 144 વર્ષ આ સનાતન ધર્મ પરંપરાનો દિવ્ય અને ભવ્ય કુંભ મેળો આવ્યો છે ને એમાં દરેક સનાતનીની ઈચ્છા રહે છે કે હું એકવાર આ કુંભ મેળામાં જાઉં ને અને ત્રિવેણી સંગમની અંદર સ્નાન કરું અને મારો તન મન પવિત્ર કરું। એટલે આ સનાતન ધર્મની પરંપરા છે ને આજે આપણે જોઈ રહ્યા છીએ કે સનાતનની કેટલી ભવ્યતા અને દિવ્યતા છે। ભારત વર્ષને નહીં, આખી દુનિયાની અંદર, આખી વિશ્વની અંદર આજે આખો વિશ્વ કુંભ મેળાને નિહાળી રહ્યો છે। હું તો 2 દિવસ પહેલા એક ન્યૂઝ વાંચતો હતો અને ન્યૂઝને માધ્યમથી સાંભળ્યો કે સૌથી વધારે કોઈ કુંભ મેળાને ઇન્ટરનેટ ઉપર સર્ચ કરી રહ્યો તો મુસ્લિમ કન્ટ્રીઓ કરી રહી છે ને એમાં વિશેષ કોઈ કરી રહ્યો છે તો પાકિસ્તાન કરી રહ્યો છે। એટલે આ સનાતન ધર્મની દિવ્યતા ભવ્યતા છે કે સનાતન પરંપરા કેવી છે અને આવો દુનિયાનો કોઈ આયોજન નથી થતું। આ સ્વયંભૂ છે, આમાં આટલો બધો કઈ છે નહીં કે કરોડો લોકો આવતા હોય છે, હજારોની, લાખોની, કરોડો, જ્યાં 5-5, 10-10 કરોડ લોકો એકત્રિત થાય છે અને ત્યાં પણ કોઈ એક નોર્મલ રીતે માણસો પોતે આવે છે, દર્શન કરે છે અને વિશેષ ત્યાં લોકો પ્રસાદ લે છે। આટલા લોકો ત્યાં એક આખો જિલ્લોનો જિલ્લો ઘોષિત થઈ ગયો છે। એક રાખવાની જે તમને જગ્યા ના મળે એટલી પબ્લિકો અને શાંતિથી એ બધો થતો હોય છે। આ સનાતનની ભવ્યતા અને દિવ્યતા છે। જી, જે રીતે હાલ કયા ગ્રહોનો સંયોગ થયો છે કે જે રીતે કહેવામાં આવે છે કે મહાકુંભ, આ ખાસ મહાકુંભ છે જેનો સંયોગ 144 વર્ષે બન્યો છે, તો આ તે કયો સંયોગ છે? સંયોજક તો લાંબી વાતો થઈ જાય કે આખી નાખી આપણે કથા કર્યો, ઘણો ટાઈમ થાય છે, પણ આ એકબીજાને જો ગ્રહો એના અંદર પ્રવેશ કરતા હોય છે ત્યારે એ કુંભ મેળા તો આમ 4 જગ્યાએ આપણા થતા હોય છે। 4 એટલે પ્રયાગરાજ છે, નાસિક છે, ઉજ્જૈન છે ને હરિદ્વાર છે। તો દર 3 વર્ષે પછી આવતો હોય છે અને જયારે આપણી સનાતન પરંપરાની અંદર
સમુદ્ર મંથન થયો છે ને એમાં જે અમૃત નીકળ્યો છે ને અમૃતના જો 4 ટીપા પડ્યા છે, ત્યાં બૂંદ પડી છે, ત્યાં આપણો કુંભ લાગતો હોય છે, એટલે મહાકુંભ લાગતો હોય છે. તો દર 3 વર્ષે હોય છે, પણ આ સંજોગ એવો થયો છે કે એકબીજાની અંદર રાશિનો પ્રવેશ થાય છે ને એટલે 144 વર્ષ પછી આ કુંભ આવ્યો છે. અને આપણે માધ્યમથી હું કહેવા માંગુ છું કે દરેક સનાતની અને દરેક માનવ માટે આ ભવ્ય અને દિવ્ય કુંભનો લાભ લેવો જરૂરી છે. જી, આ પહેલા પણ જ્યારે અમિત શાહ ગુજરાત આવ્યા હતા ત્યારે તેમણે તમામ હિન્દુઓને કુંભમાં આવવા માટે આમંત્રણ આપ્યું હતું. તો આજે મહાકુંભમાં સ્નાનનું શું મહત્વ હોય છે? અને જેમ મેં કીધું કે આ તો પવિત્ર કુંભ આપણો છે, આપણી પરંપરા છે કે આને અંદર આવો નક્ષત્રો જયારે આવતા હોય છે એ આપણે સ્નાન કરવાથી આપણો તન પવિત્ર થતો હોય છે. જ્યારે માણસનો તન પવિત્ર થાય, જ્યારે માણસનો મન પવિત્ર થતો હોય છે, જ્યારે માણસનો મન પવિત્ર થઈ જતો હોય પછી એનો પરમાત્મા લાગી જતો હોય છે. એટલે દરેક સનાતની માટે તો આ એક રૂડો ચાન્સ છે, એને પાસે એક બહુ મોટો મોકો છે કે એકવાર જીવનની અંદર આવા ભવ્ય અને દિવ્ય કુંભના દર્શન કરી અને સ્નાન કરવું જરૂરી છે. અને હું તો 10 દિવસ કુંભની અંદર રહીને આવ્યો છું અને મેં તો ત્યાં એક ભવ્યતા જોઈ. મેં 4 કુંભ જોયા છે. 90 નો જોયો છે, 2001 નો જોયો છે, 2012 નો જોયો છે, 2025 નો જોયો છે. પણ મેં આ કુંભ મેળાની અંદર જો ભવ્યતા અને દિવ્યતા જોઈ, એક સફાઈ જો, માણસની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા, આવવા જવાની વ્યવસ્થા, ત્યાંનો જો પ્રશાસન છે એ માણસની કેવી નિમ્રતાથી પેશ આવે છે એ મારે જિંદગીની અંદર મેં પહેલી વાર જોયો છે. નહીં તો કુંભ મેળા તો અમે ઘણા કર્યા છે, પણ જો એક પ્રશાસન માણસની અંદર માણસાઈ રીતે પેશ આવે છે, કોઈ દાદાગીરી નહીં, કોઈ ઝડપાઝડપી નહીં, કોઈ ઉકારો તુકારો નહીં, એક શાંતિથી એક પ્રોગ્રામ ચાલી રહ્યો છે, એક મેળો ચાલી રહ્યો છે. મને તો વિશેષથી ગૌરવ થાય છે કે મેં ત્યાં જોયો એટલે 20 ટોટલ સંખ્યાની અંદર 20% ગુજરાતીઓ હતા. અને ગુજરાતીઓ મેં જોયો છે જ્યાં પણ તીર્થ ક્ષેત્ર પહોંચી જાય છે એ આર્થિક રીતે એ તીર્થ ક્ષેત્રને ઉપાડી લેતા હોય છે. મેં હરિદ્વાર જોઈ લો, પહેલે આજથી 25-30 વર્ષ પહેલે આપ હરિદ્વારમાં જાઓ, જ્યાં ગુજરાતીઓનો પ્રવેશ નહોતો ત્યારે હરિદ્વારની અંદર કઈ એટલો હતો નહીં. જેમ ગુજરાતીઓનો ત્યાં પસારો વધ્યો છે અને આપ જુઓ છો હરિદ્વાર કેટલો દિવ્ય અને ભવ્ય થઈ જાય છે. તો આ કુંભ મેળાની અંદર ઓછામાં ઓછા 20-25% ગુજરાતી અત્યારે પહોંચ્યો છે. અને ગુજરાતી જ્યાં પહોંચી જતો હોય છે એ તીર્થ ક્ષેત્રને આર્થિક રીતે ઉભો કરી દેતો હોય છે. એટલે આપણા માટે, બધા માટે હું આપને માધ્યમથી, જીને માધ્યમથી કહું છું કે દરેક સનાતની ત્યાં જવું જોઈએ અને આના પવિત્ર સ્થાન કરવો જોઈએ. જી, આપ ઝી 24 કલાક સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો હાલ પ્રયાગરાજ કુંભમાં, મહાકુંભમાં અમિત શાહે આસ્થાની ડૂબકી લગાવી છે. સાધુ સંતો સાથે અમિત શાહે આસ્થાની ડૂબકી લગાવી. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા. ત્રિવેણી સંગમમાં અમિત શાહે પાવન સ્નાન કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આસ્થાની ડૂબકી લગાવી છે. હાલ પ્રયાગરાજ ખાતે મહાકુંભ ચાલી રહ્યો છે, તો એક બાદ એક નેતાઓ, રાજનેતાઓ મુલાકાત લઈ રહ્યા છે, આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. તો સાધુ સંતો સાથે અમિત શાહે આજે આસ્થાની ડૂબકી લગાવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પ્રયાગરાજ પહોંચ્યા છે.